નમસ્કાર. જાહેર વિતરણ વ્યવસ્થાને લગતી એક અત્યંત મહત્વપૂર્ણ સરકારી જાહેરાત સાથે હું હાજર છું. આજે આપણે એપ્રિલ 2026 માટે પાત્ર લાભાર્થીઓને મફત અનાજ કેવી રીતે મળશે તે અંગેની સત્તાવાર માહિતી વિગતવાર સમજીશું. આ જાહેરાતનો મુખ્ય સંદેશ એકદમ સ્પષ્ટ છે. પાત્રતા ધરાવતા તમામ પરિવારોને અનાજ સંપૂર્ણપણે વિનામૂલ્યે મળશે. પણ આ લાભ મેળવવા માટે હવે કેટલાક નવા અને ફરજિયાત નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે. તો ચાલો આ જાહેરાતની તમામ વિગતોને ઊંડાણપૂર્વક જાણીએ. સૌપ્રથમ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ લાભ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે NFSA 2013 હેઠળ આપવામાં આવી રહ્યો છે. આનો અર્થ એ છે કે પાત્ર લાભાર્થીઓ પાસેથી અનાજ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. તે સંપૂર્ણપણે મફત છે. હવે સૌથી અગત્યનો સવાલ, કયા કાર્ડ ધારકને કેટલું અનાજ મળવા પાત્ર છે? ચાલો તમારા અધિકારને સ્પષ્ટપણે સમજીએ. જુઓ, મુખ્યત્વે બે પ્રકારના રેશન કાર્ડ હોય છે. એક છે અંત્યોદય કાર્ડ, જે ગરીબમાં ગરીબ પરિવારો માટે છે. તેમાં અનાજનો જથ્થો પ્રતિ કાર્ડ નિશ્ચિત હોય છે. અને બીજું છે અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે PHH કાર્ડ. તેમાં જથ્થો પરિવારના દરેક સભ્ય દીઠ ગણવામાં આવે છે. જો આપ અંત્યોદય કાર્ડ ધરાવો છો તો આપને પ્રતિ કાર્ડ કુલ 35 કિલોગ્રામ અનાજ મળશે. આ 35 કિલોમાં 15 કિલો ઘઉં અને 20 કિલો ફોર્ટિફાઈડ ચોખાનો સમાવેશ થશે. અને જેઓ અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે PHH કાર્ડ ધારક છે તેમને પરિવારના દરેક સભ્ય દીઠ કુલ 5 કિલોગ્રામ અનાજ મળશે, જેમાં પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં અને 3 કિલો ફોર્ટિફાઈડ ચોખાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, નાગરિકોના પોષણ સ્તરને સુધારવા માટે સરકારે કેટલાક વિસ્તારોમાં વિશેષ અનાજની ફાળવણી પણ કરી છે. અમુક જિલ્લાઓમાં ઘઉં, ચોખા ઉપરાંત બાજરી, મકઈ અને રાગી જેવા પૌષ્ટિક અનાજનું પણ વિતરણ કરવામાં આવશે. લાભાર્થીઓએ પોતાના વિસ્તારમાં કયું અનાજ મળવાપાત્ર છે તેની ખાતરી કરી લેવી. અને હવે આ જાહેરાતનો સૌથી નિર્ણાયક અને અગત્યનો ભાગ, નવા નિયમો શું છે અને તેમાં શું બદલાયું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. 3 મુખ્ય ફેરફારો થયા છે જે હવેથી ફરજિયાત છે. પહેલું, અનાજ હવે ફક્ત બાયોમેટ્રિક પ્રમાણીકરણ એટલે કે અંગૂઠાની છાપ દ્વારા જ મળશે. બીજું, રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક સભ્યનું eKYC પૂર્ણ થયેલું હોવું અનિવાર્ય છે. અને ત્રીજું, હવે કોઈપણ સંજોગોમાં મેન્યુઅલ કે ઓફલાઈન વિતરણ નહીં થાય. તો આ વારંવાર જે શબ્દ આવે છે eKYC, એ આખરે છે શું? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. eKYC એટલે આધાર કાર્ડ દ્વારા લાભાર્થીની ઓળખની ડિજિટલ ચકાસણી. આનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી સબસિડીનો લાભ ફક્ત અને ફક્ત સાચા અને પાત્ર વ્યક્તિ સુધી જ પહોંચે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને સંપૂર્ણપણે અટકાવી શકાય. અહીં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ ઊભો થાય છે કે જો કોઈ લાભાર્થીનું eKYC અધૂરું હોય તો તેની શું અસર થઈ શકે છે? આ વાતને ખૂબ જ ગંભીરતાથી નોંધ લેશું. જો રેશન કાર્ડમાં કોઈ પણ સભ્યનું eKYC બાકી હશે તો તે કાર્ડ પર મળવાપાત્ર અનાજનો જથ્થો કે સબસિડી સરકાર દ્વારા અસ્થાયી રૂપે અટકાવવામાં આવી શકે છે. તો આ નવી વ્યવસ્થામાં કોઈ પણ મુશ્કેલી વિના લાભ મેળવવા માટે નાગરિક તરીકે આપણે કયા પગલાં લેવા જોઈએ? ચાલો તે સમજીએ. સૌપ્રથમ તો સરકારની વન નેશન વન રેશન કાર્ડ યોજના વિશે જાણવું જરૂરી છે. આ યોજના હેઠળ તમે રોજગાર કે અન્ય કોઈ કારણસર તમારા વતનથી દૂર હો તો પણ દેશની કોઈપણ વાજબી ભાવની દુકાન પરથી તમારા હકનું અનાજ મેળવી શકો છો. જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ ત્યારે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો. તમારી નજીકની વાજબી ભાવની દુકાને જાઓ. રેશન કાર્ડ અને આધાર નંબર સાથે રાખો. બાયોમેટ્રિક મશીન પર અંગૂઠાથી તમારી ઓળખ આપો. તમને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવો. અને સૌથી અગત્યનું, દરેક વ્યવહારની પ્રિન્ટેડ રસીદ મેળવવાનો આગ્રહ અવશ્ય રાખો. આ તમામ ફેરફારોનો એકમાત્ર ઉદ્દેશ જાહેર વિતરણ વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો અને દરેક લાભાર્થીના અધિકારોનું રક્ષણ કરવાનો છે. એક સૂત્ર હંમેશા યાદ રાખો, તમારો અંગૂઠો તમારો અધિકાર. હવે તમારી બાયોમેટ્રિક ઓળખ જ તમારા હકની ગેરંટી છે. ચાલો જતા પહેલા તમારા મુખ્ય અધિકારોને ફરી એકવાર યાદ કરી લઈએ. તમને મળવાપાત્ર અનાજ સંપૂર્ણપણે મફત છે. દરેક વ્યવહારની પાકી રસીદ મેળવી એ તમારો અધિકાર છે. તમે દેશમાં ગમે ત્યાંથી રાશન મેળવી શકો છો. અને કોઈપણ સમસ્યા ટાળવા માટે તમારું eKYC પૂર્ણ થયેલું હોવું અનિવાર્ય છે.
આ ફેરફારો એક વધુ પારદર્શક અને કાર્યક્ષમ વિતરણ વ્યવસ્થા તરફનું એક મક્કમ પગલું છે. આ નવી ડિજિટલ પ્રણાલીને અપનાવીને દરેક નાગરિક પોતાના અધિકારને વધુ સારી રીતે સુનિશ્ચિત કરી શકે છે. જાગૃત રહો, માહિતગાર રહો અને પોતાનો હક મેળવો.